હવે આપણે આ રીતના બેવડો વાળી દઈશું પેપર. ઢોસા કમ્પ્લીટ થઈ ગયા છે આપણા. હેલો, કેમ છો બધા? મજામાં મજામાં છો? આજે જો આપણે બનાવવાનો છે ઢોસો. એ ગુજરાતી સ્ટાઇલમાં. જો ગામડામાં એ રીતના ઢોસો બનાવીએ છીએ. તો જો આ ચોખા અને અડદની દાળ બે પલાળી દીધું છાશમાં. જો આ પલળી ગયું છે બધું. તો આપણે મિક્સરમાં કરી નાખવાનું છે. સવારનું પલાળી દીધું હતું આપણે. તો પલળી ગયું છે, સારી રીતે મિક્સ થઈ ગયું છે. આમ એકદમ પલળી ગયું છે મસ્તીનું. તો હવે આપણે મિક્સરમાં કાઢવાનું છે. તો આપણે નાખી દઈશું મિક્સરમાં. આપણે જો ખીરું થઈ ગયું છે તૈયાર. તો નાખી દઈએ તપેલીમાં. આપણે ઘરે જ બનાવી છે, આપણે વેચાતું નથી. આપણે જો ઢોસો બનાવવાનો છે તો એમાં બટેટા જોશે. તો બટેટા બાફવા મૂકી દઈએ આપણે. પાણી નાખીશું, ઢાંકી દઈએ આપણે. બટેટા બફાઈ જાય પછી આપણે હજી દાળ પણ બફવાની છે. તો બટેટા બફાઈ ગયા છે આપણા. તો કાઢી લઈએ આપણે ડીશમાં. હવે આપણે દાળ બાફા મૂકવાની છે. બટેટા કાઢીને દાળ બાફા મૂકી દઈએ આપણે. દાળ બાફી નાખી, બટેટા બાફી નાખ્યા છે. તો દાળ બાફી નાખી, દાળ બફાઈ જાય. આપણે બટેટા કમ્પ્લીટ કરી નાખશું, વઘારી નાખશું. બટેટા ફોલી નાખશું હવે આપણે. બહુ ગરમ લાગે છે એટલે આપણે શાકોમાં લીધા છે. જો આંધણ આવી ગયું છે તો દાળ નાખી દેવી. મીઠું નાખી દેવું. આપણે દહીં દઈએ ઉપર. આપણે જો બટેટા ફોલ નાખ્યા હતા, ઠરી ગયા છે બટેટા. તો આપણે એને ચૂંદો કરી નાખીએ. ચૂંદો કરેલો હોય ને તો સરખું ઢોસામાં મિક્સ થાય. આવી રીતના ચૂંદો કરી નાખી બધું. પછી આપણે એને વઘારશું. આપણે જો હવે બટેટાનો ચૂંદો કરી નાખ્યો તો આપણે બટેટા વઘારી નાખીએ પહેલાં. તેલ નાખી દીધું છે આપણે. તો તેલ આવી ગયું છે તો રાઈ નાખી દઈએ. જીરું નાખી દઈએ. લીલા મરચાં નાખીએ. હવે ડુંગળી નાખીએ આપણે. પછી ટમેટા નાખી દઈએ. હળદર નાખી દઈએ આપણે આમાં. ધાણા જીરું અને મીઠું નાખી દઈએ. આપણે બાફામાં મીઠું નાખ્યું હતું એટલે આપણે થોડું મીઠું નાખવાનું આમાં. આપણે હિંગ નાખી દઈશું. પછી હળદર. આપણે આ ચૂંદો આપણે લીધો તો એ નાખી દેવી. બધું ચડી જશે તો. દાળ બફાઈ ગઈ છે આપણે. દાળ બફાઈ ગઈ છે. નાખશું હળદર નાખી દઈશું. ધાણા જીરું અને મરચાં. આપણે જેવણી મારી દઈએ હવે એટલે દાળ હરખી ભાંગી જાય. તેલ નાખી દઈશું. તેલ આવી ગયું છે તો આપણે રાઈ નાખી દઈશું. જીરું નાખી દઈએ. પછી હિંગ, લીમડો નાખી દઈએ. પછી લીલા મરચાં, ડુંગળી અને ટમેટાં.
દાળ નાખી દઈશું. જો એકદમ સરસ મજાની દાળ બનાવી છે. આપણે એવી રીતની દાળ બનાવવાની. આપણે દાળ ભાતની બનાવી એવી રીતની દાળ બનાવવાની. તો બહુ તીખી ખાતી હોય તો તીખું નાખવાનું. બાકી આપણે મોઈ તે અમારે તો બધા નાના નાના છોકરા છે એટલે તીખું તો બહુ ખાય કે નહીં કોઈ, એટલે આપણે મોઈ દાળ રાખશું. આપણે લીંબુનો રસ નાખી દઈએ. જો આપણે લોઢી તપવા મૂકી દઈશું. લોઢી તપી ગઈ છે અને આપણે પેપર બનાવવાનું ચાલુ કરવી છે. આપણે પેપર જો આ પાણી અને તેલ બે મિક્સ કર્યું છે કપડેથી. ને પહેલાં તો લોઢીને સાફ કરી નાખવાની, પછી એમાં છે થડોયું નાખવાનું છે. આપણે એવી રીતના બટેટા એમાં અંદર વચ્ચે મૂકી દેવાના છે. હવે આપણે એ રીતના બેવડો વાળી દઈશું પેપર. આપણો ઢોસો છે તૈયાર. મિક્સ કરીને ચોપડી દીધું છે. આપણે એમાં હળદર નાખશું. ઢોસા કમ્પ્લીટ થઈ ગયા છે આપણા. હાલો બધા ઢોસા ખાવા. તો જો મિત્રો ફાઇનલી ઢોસો બનીને કમ્પ્લીટ થઈ ગયો છે. આ ઢોસા બનવામાં બહુ મહેનત લાગ્યો. કલાક મહેનત કરી છે, એથી વધારે કરી છે. દાળ બનાવવાની, પછી આ બટેટા વઘારવાના અને આ ઢોસા બનાવવાના, તો એમાં ઘણો ટાઈમ લાગે. તો જો કેવા સરસ મજાના ઢોસા બની ગયા છે. તો હવે આપણે ટેસ્ટ કરીશું કે કેવા બન્યા છે. તો હાલો આપણે ટેસ્ટ કરીએ. પહેલાં તો આ ઢોસાને કાપી નાખવાના, આવી રીતે કટકા કરી નાખવાના. આવી રીતે કાપી નાખવાનો ઢોસાને. આ દાળ ઢોસામાં નાખવાની. મિક્સિંગ કરી નાખવાનું સરસ મજાનું. હવે આપણે ટેસ્ટ કરવી. બહુ જ મસ્ત બન્યા છે, એકદમ સ્વાદિષ્ટ. બહુ જ મજા આવે ઢોસા ખાવાની. તમે પણ બનાવજો અને ટ્રાય કરજો. હવે મળીશું આપણે નવા વિડીયોમાં. બાય બાય.